ભારતીય અજગરને વન્યજીવ સંરક્ષણ 1972ના કાયદા હેઠળ વિશેષ સંરક્ષણ મળેલું છે, જેને ધ્યાને લઈ ભવિષ્યમાં કોઈ પણ અન્ય યુવા વર્ગ ગેરમાર્ગે ન દોરાય તેમજ વન્યજીવ સાથે કોઈ અણબનાવ સમાજમાં વન્યજીવ પ્રત્યેની સંવેદનાનો મજાક ન ઉડાવે તે માટે અટકાયત કરી હતી. અવારનવાર પોતાનો રૂતબો બતાવવા અને ઇન્સ્ટાગ્રામથી વાયરલ થવા વન્યજીવો સાથેના વિડીયો પોસ્ટ કરતા જોવા મળે છે. તેવામાં વન વિભાગ દ્વારા આવી કામગીરીથી વન્યજીવો પ્રત્યે સંવેદના રાખનારાઓમાં સંતોષ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અજગરભાઈ, જે મટવાડના રહેવાસી, તેમને લઈને વન વિભાગના આરએફઓ શ્રી છાયાબેન પટેલે આપી માહિતી. તો જોઈએ વધુ. આજરોજ નવસારી જિલ્લાના ગંડેરી તાલુકામાં આવેલા મટવાડ ગામના નાયકીવાડ ફળિયામાં રહેતા વિરલ ઉર્ફ વીરુ, જેઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલો હતો એ વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 અને સિડિલ વનમાં આવતો અજગર, જેમને એમણે ગળામાં ભેરવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો, જેને આજે અમો અટક કરી જે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં અમે ચાલુ કરેલ છે. સૂત્રો પરથી મળતી માહિતી મટવાડના નાયકી ફળિયાનો રહેવાસી વિરલભાઈ અરવિંદભાઈ, જેની ઉંમર આશરે 21 વર્ષ, જેણે તારીખ 3 ડિસેમ્બરના રોજ રાત્રે અજગર સાથે વિડીયો બનાવી શેર કર્યો હતો, જે થોડાક જ સમયમાં વાયરલ થતા વન વિભાગને જાણ થતા ગણતરીની પળોમાં જ તેની અટકાયત કરી હતી, જેને લઈ વન વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.